વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ભજીયા કે ગોટાનો સ્વાદ 100 ગણો વધારી દે એવી સરસ મજાની ટેસ્ટી ચટણી બનાવીશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં એક કુકરમાં 8 થી 10 ખજૂર અને થોડી આપણે આંબલી લેવાની છે. આની સાથે જ આપણે 3 ચમચી ગોળનો ભૂકો ઉમેરવાનો. પછી 1 મીડિયમ સાઇઝનું સમારેલું ટામેટું અને 2 લીલા મરચાં ઉમેરવાના. આ ચટણીનો ટેસ્ટ ખાટો મીઠો તીખો એવો હોય છે, એટલે આમાં તમારે અલગથી તીખી ચટણી બનાવવાની જરૂર નહીં પડે. આમાં જ આપણે 1 કપ જેટલું પાણી ઉમેરી દેવાનું છે. પછી આમાં અડધી ચમચી જેટલું લાલ મરચું ઉમેરવાનું. આની સાથે જ અડધી ચમચી ધાણા પાવડર, અડધી ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું, ચપટી જેટલી હળદર ઉમેરવાની છે. સાથે જ 2 ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરવાનો. હવે 1 ચમચી જેટલું તેલ ગરમ કરવાનું અને એમાં થોડી લખનવી વરિયાળી ઉમેરી દેવાની. તમારી પાસે લખનવી વરિયાળી ના હોય તો તમે સાદી વરિયાળી પણ લઈ શકો છો, પણ લખનવી વરિયાળીની ફ્લેવર વધારે સ્ટ્રોંગ હોય, જેનાથી આ ચટણીમાં એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. બધું આ રીતે મિક્સ થઈ જાય એ પછી કુકરનું ઢાંકણ બંધ કરીને આની 1 વિસલ કરી લેવાની છે. કુકર ઠંડુ થઈ જાય એટલે આને ખોલી લેવાનું. તો હવે આમાં ખજૂરના ઠળિયા કે પછી આંબલીમાં બિયા હોય તો એને સાફ કરી લેવાનું અને પછી આ ચટણીને મિક્સર જારમાં લઈને વાટી લેવાની છે. ચટણીને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ, પછી કાણાવાળા વાટકાથી આ રીતે ગાળી લેવાની છે અને ચટણીની થિકનેસ આ રીતની હોવી જોઈએ. પછી તમને આમાં મીઠું કે ગળપણ ઓછું લાગતું હોય તો તમે આમાં દળેલી ખાંડ કે ચપટી જેટલું મીઠું પણ ઉમેરી શકો છો. અને આ ચટણીને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રીજમાં મહિના સુધી સ્ટોર કરી શકો છો. સાથે જ આ ચટણી તમે કોઈ પણ જાતના ભજીયા કે ગોટાની સાથે સર્વ કરશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે.